નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો, ભરતી વિશે માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીની જાહેરાત છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી આપવામાં આવેલી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળ જે નિયામક શ્રી સમાજ સુરક્ષાની કચેરીઓ છે, તો આ કચેરી હસ્તક પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, અહીં જે ઓનલાઈન અરજી ફોર્મ ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખે શરૂ થશે તો કે મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે 16 જુલાઈ 2024 ના રોજ શરૂ કરવામાં આવશે। 16 જુલાઈ 2024 બપોરના 2 વાગે અરજી ફોર્મ શરૂ થશે અને 31/7/2024 સુધી તમે ઓજાસના પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, અહીં ઓનલાઈન અરજી કર્યા પછી તમારે અરજી ફી છે તે પણ ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે 3 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। મિત્રો, આ અંગેની જે વિગતવાર જાહેરાત છે એટલે કે ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં જે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે gssb.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે। જ્યારે મિત્રો, અહીં ભરતીનું નોટિફિકેશન અપલોડ થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। મિત્રો, અહીં જે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં કુલ કેટલી જગ્યા રહેશે તો કે કુલ 60 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, અહીં અરજી ફોર્મ શરૂ થશે એટલે અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે પણ આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું અને જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે એટલે મિત્રો આપણે નોટિફિકેશનનો પણ એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।